આવો દોસ્તો આવો, દાદાના ઉખાણા સાંભળો અને જવાબ આપીને બતાવો। ઉખાણું પહેલું। એક ઘરને 12 બારણા, બારણે બેઠા કાળા કાગડા। બોલો એક કોણ? દોસ્તો આ ઉખાણાનો જવાબ છે ઘડિયાળ અને ઘડિયાળના આંકડા। ઉખાણું બીજું। બે બહેનો એક જ રંગની રહે એકબીજાની પાસે, પણ એકબીજીને ક્યારેય જોઈ ન શકે। બોલો એક કોણ હશે? દોસ્તો આ ઉખાણાનો જવાબ છે બે આંખો। ઉખાણું ત્રીજું। હાડ નથી, માંસ નથી, તો પણ ઊભો રહે ટટ્ટાર। પવન આવે તો ડોલે ઘણો, પણ પડે નહીં એકે વાર। દોસ્તો આ ઉખાણાનો જવાબ છે પડછાયો। ઉખાણું ચોથું। જ્યારે હું ચાલું છું ત્યારે રડું છું, અને દિવસના હું શાંતિથી ઊંઘું છું। બોલો હું કોણ છું? દોસ્તો આ ઉખાણાનો જવાબ છે મીણબત્તી। ઉખાણું પાંચમું। પાણીમાં જન્મે, પાણીમાં મરે, પણ પાણી વગર એક ક્ષણ ન ઠરે। બોલો એક કોણ? દોસ્તો આ ઉખાણાનો જવાબ છે માછલી। ઉખાણું છઠ્ઠું। આંધળો વ્યક્તિ શું જોઈ શકે છે? દોસ્તો આ ઉખાણાનો જવાબ છે અંધારું। ઉખાણું સાતમું। એવો કયો શબ્દ છે જેને આપણે ગુજરાતી, અંગ્રેજી અને ગણિત ત્રણેય ભાષામાં લખી શકીએ છીએ? દોસ્તો આ ઉખાણાનો જવાબ છે વિનોદ। ઉખાણું આઠમું। એવી કઈ ચીજ છે જેને આપણે ક્યારેય બોલાવીએ નહીં તો પણ તે આપણી પાસે એકવાર તો આવી જ જાય છે? મિત્રો આ ઉખાણાનો જવાબ છે મૃત્યુ। મિત્રો આ ઉખાણાનો જવાબ જરા વિચારીને દેજો। કાચું તો એ કાપે નહીં, પાકું તો એ પચાવે નહીં, દંત વગરનું મુખડું એનું, બોલે પણ એ સમજાય નહીં। દોસ્તો આ ઉખાણાનો જવાબ છે નાના બાળકનું મોં। ઉખાણું દસમું। એક નાની સુંઢાળી, 4 ચોકડીને 8 પગ। બોલો એક કોણ? ઉખાણાનો જવાબ છે મિત્રો કરચલો। ઉખાણું દસમું। સીમમાં જન્મે, શહેરમાં મરે,
કાળા કપડાં પહેરીને ફરે, લોહી નથી પણ લાલ રંગ. બોલો એ શું? ઉખાણાનો જવાબ છે મિત્રો અફીણ. ઉખાણું 11મું. પગ વગર એ દોડતી જાય, ક્યારેય પાછી ન આવે, સદા સદા એ ચાલ્યા કરે, કોઈ તેને રોકી ન શકે. મિત્રો ઉખાણાનો જવાબ ખબર હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો આ ઉખાણાનો જવાબ છે નદી. ઉખાણું 12મું. એવું કોણ છે જેને અગ્નિ બાળી શકતી નથી અને મૃત્યુ મારી શકતું નથી? દોસ્તો આ ઉખાણાનો જવાબ છે આત્મા.